ઉદ્યોગપતિઓના માય બાપ બની એમને બચાવવાનો પ્રયત્ન કરશો તો એટલું યાદ રાખજો, તમે અમને આજે રોકી લેશો, ગુજરાતમાં કેવી રીતે ફરો છો અમે જોઈ લઈશું. કારણ કે અમારી નોકરીનો પ્રશ્ન હોય, ટાટા નેનો 10-10 વર્ષથી ગુજરાતને ચૂસતા હોય, ગુજરાતની ખાણ ખનીજ ઉપયોગ કરતા હોય, ગુજરાતના પૈસા ઉપયોગ કરતા હોય, નોકરી આપવાના બદલે અમને ધમકીઓ આપો છો. ધમકીઓ એમને આપવાની હોય તમારે કે ગુજરાતના યુવાનોને નોકરી આપો, નોકરી નહીં આપો તો અહીંયા ઉદ્યોગો સારી રીતે નહીં ચાલી શકે. ઉદ્યોગોને દબાવવાના બદલે યુવાનોને દબાવવાનો પ્રયત્ન કર્યો છે અને નિંદાને પાત્ર છે. અત્યારે અમે જે જાણીએ છીએ તે પ્રમાણે ગઈકાલથી અમારા 40-45 તાલુકાઓના 15-17 હજાર યુવાનોને ડિટેન કરી દેવામાં આવ્યા છે. પરંતુ અમારી બહુ સ્પષ્ટ વાત છે, અમારે રોજગારી જોઈએ છે અને કોઈ રાજનીતિ નથી કરતા ભાઈ. અત્યારે રાજનીતિ દેખાય છે એટલે તમારી વાહવાહી કરીએ તો અમે સારા માણસો અને તમને કડવું સત્ય બતાવીએ એટલે અમે રાજનીતિ કરી રહ્યા છીએ. સરકાર રાજનીતિ કરવાનું બંધ કરે અને સરકાર રાજનીતિ કરી રહી છે. સરકાર ગુજરાતના યુવાનોને ભ્રમિત કરી રહી છે, ગુજરાતને ભ્રમિત કરી રહી છે. ગુજરાતના યુવાનોને નોકરી ના મળતી હોય અને બીજી બાજુ સરકાર પોકળ દાવાઓ કરી રહી છે. એટલે સ્પષ્ટ વાત છે, રોજગારી આપો તો અમે તમારા છીએ, રોજગારી નથી આપતા તો એટલું યાદ રાખજો, અમારાથી મોટા દુશ્મન તમારા કોઈ નથી. અલ્પેશભાઈ, એક તરફ તમે જે આ જાહેરાત કરી છે તેને અટકાવવા માટે થઈને રાજ્યભરમાંથી સાણંદ જીઆઈડીસી પોલીસ સ્ટેશન ખાતે અત્યારે ફોજ ખડકી દેવામાં આવી છે, તો બીજી તરફ સાણંદ ટોલટેક્સથી લઈ અને નેનો પ્રોજેક્ટ સુધીના માર્ગ ઉપર તમારી જે આ જાહેરાત છે તેના વિરોધી પોસ્ટર લાગ્યા છે, તો ઘર્ષણ થવાની જે શક્યતા છે તે તમે કઈ રીતે જુઓ? તમને કહું, ઉદ્યોગપતિઓ બેનર મારે કે અહીંયા અમે રોજગારી આપી, કોણ માની લે? ચોર એવું કે મેં ચોરી કરી છે, આમણે નોકરીઓ તો આપી નહીં. હવે એ જ લોકો ત્યાં બેનરો મારી રહ્યા છે. અરે ભાઈ, ત્યાં આખો વિસ્તાર અમારો છે અને અમારા વિસ્તારની અંદર અમને ખબર છે. લો, સરપંચો લેખિતમાં આપી દે કે હા અમને નોકરીઓ, અમારા ગામમાંથી 1000 નોકરીઓ મળી, 2000 નોકરીઓ મળી. સરપંચોને બચારાને પાણીના નામે કોઈને બોલાયા, કોઈને ગ્રાન્ટના નામે બોલાયા અને ધમકાયા, અને તો પણ એમના દાવાઓ પોકળ દાવાઓ છે. 20-22 સરપંચોને બોલાયા ને બચારા એમને ભાન થયું તો બધા કાલે 50 થી વધારે સરપંચો હાજર હતા. પણ મુદ્દો એ છે, પોલીસ છાવણી 12 થી 14 જિલ્લાની પોલીસ SRP એમ કેવા ડરો છો? શું આ પાકિસ્તાનથી આતંકવાદીઓ આવી રહ્યા છે? તો ગુજરાતના યુવાનો આવી રહ્યા છે, રોજગારી માંગવા માટે આવી રહ્યા છે. અને અમે રોજગારી માંગવા માટે જઈ રહ્યા ત્યારે બહુ સ્પષ્ટ વાત છે, વિવેકપૂર્ણ ભાષામાં કહીએ છીએ, નોકરી આપો, રોજગારી આપો, જે કાયદો છે કાયદાનું અમલીકરણ કરો, બાકી ખોટા વાયદાઓ ના કરો. અને જે વાતો કરી રહ્યા છે એટલું યાદ રાખજો, એક અલ્પેશ ઠાકોરની ગોળી ખાવાથી આ ક્રાંતિ આખા દેશની અંદર ફેલાશે. નોકરીઓ આપો, નહીં તો ટાટા હોય કે મારુતિ હોય કે હોન્ડા હોય, કોઈની અમારે જરૂર નહીં. અરે જેટલા એમના માય બાપ બનવા એટલા બનજો, તમારા બાપ બનતા અમને આવડે છે. અલ્પેશભાઈ, છેલ્લા કેટલાય સમયથી જોવામાં આવ્યું છે કે કોઈ પણ આગેવાન હોય છે ક્યાંક ને ક્યાંક દમન સરકાર દ્વારા ગુજારવામાં આવે છે, તો આપની જો આજે અટકાયત થશે તો આગળની રણનીતિ કેવી રહેશે? સરકાર છે ને સિંહને પિંજરામાં પૂરવાની હિંમત નહીં કરતી. અત્યાર સુધી મેં બહુ ઘણું બધી વાત કરી, પણ સરકાર એ ડરે છે એ રીતે કે ક્યાંક પ્રજા સમક્ષ મારી સાચી વાત કે પ્રજા સમક્ષ લોકોને ખબર ના પડી જાય કે સરકાર જે દાવા કર્યું છે ખોટા દાવા છે. ગુજરાતની અંદર કોઈ પણ વર્ગ પાણી માંગ્યું તો લાઠી મારી, બેરોજગારી માંગી તો લાઠી ગોળી મારવાની તૈયારી કરીને બેઠા છે. એટલે સરકાર બહુ સ્પષ્ટ વાત છે સરકારની, આંદોલનની અંદર સમાધાન કરી, આંદોલનની અંદર તમામ લોકોને ન્યાય આપવાના બદલે એવું માને છે કે અમે દમન કરીશું, લાઠી ગોળી વરસાવશું એટલે બધું શાંત થઈ જશે. જે પ્રમાણે મારી આશાબહેનો, આંગણવાડી બહેનો છેલ્લા અઠવાડિયાથી રોડ ઉપર છે, એમને સાંભળવાનો બદલે એમના પર દમન કરવાની વાત કરી રહી છે. ગરીબ છે, શોષિત છે, એટલે આમના માટે કોણ લડશે? પરંતુ ચાહે મારી આશાબહેનો, આંગણવાડી બહેનોની વાત હોય, ચાહે બેરોજગારીની વાત હોય, ચાહે દારૂબંધીની વાત હોય, તમામ મુદ્દે લડવા તૈયાર છે. એટલે સરકારને જે કરવું એ કરી લે, અમને સરકારથી તો કોઈ ડર નહીં. કારણ કે આ તો પાણી વગરની સરકાર બેઠી છે અને રૂપાણી કોઈ પાણીવાળા મુખ્યમંત્રી નથી. એમને તો પૂછવાનું ત્યાં છે, એમના આકા એમના બોસને દબાવતા અમને આવડે છે. જ્યારે એમના બોસ ત્યાં બેઠા બેઠા એમ કહેતો કે અમે મારીને પાડી દઈશું તો દિલ્હીની અંદર સુરક્ષિત નહીં રહી શકો. એટલે સરકારની ઈચ્છા શક્તિ હોવી જોઈએ પ્રજાને ન્યાય આપવાની. પ્રજાને ન્યાય આપવા કરતા આજે તૈયારી કરી છે 12-14 જિલ્લાની SRP પોલીસ બોલે કે મારીને પાડી દઈશું. અને મુખ્યમંત્રી ગૃહમંત્રીએ કાલે એવું કીધું કે અલ્પેશ ઠાકોરને પહેલો ગોળી મારી દેજો. મારી તો બતાવો. આજે અલ્પેશ ઠાકોરને માર્યા પછી હવે તો લાખો અલ્પેશ ઠાકોર પેદા થયા છે. કેટલા અલ્પેશ ઠાકોરને રોકશો તમે? અલ્પેશ ઠાકોરે ટાટા નેનો પ્રોજેક્ટને તાળાબંધીની જાહેરાત કરી.